હેલો જુનાગઢ વર્ષ 2012થી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ તરીકે ઉજવવામાં આવે છે. એજે માઇક્રો પોડકાસ્ટના માધ્યમથી આવો હેપીનેસ આ શબ્દને વધુ સારી રીતે સમજવાનો એક પ્રયાસ કરીએ. આજે આપણી સાથે જોડાયા છે જુનાગઢ શહેરના એવા જ એક નામાંકિત સાયકાટ્રિસ્ટ એમડી સાયકોથેરાપિસ્ટ કે જેઓ છેલ્લા 10 વર્ષથી ચાઇલ્ડ સાયકાટ્રિસ્ટ ક્ષેત્રે કાર્યરત છે. સર, વેલકમ ટુ એજે માઇક્રો પોડકાસ્ટ. Thank you very much. Thank you for having me. સર, સૌથી પહેલા એ જણાવો કે વાય ધીસ ડે, આ સેલિબ્રેશન શું છે? વોટ ઇઝ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ? First of all, thank you for having me. And તો ફર્સ્ટલી આજના દિવસનું મહત્ત્વ કેમ વર્લ્ડ ઇન્ટરનેશનલ ડે સેલિબ્રેટ કરવાની જરૂર લાગી, વર્લ્ડ હેપીનેસ ડે? કારણ કે આપણા બધા જ કન્ટ્રી હોય કે આખા વર્લ્ડમાં જે પણ પ્રગતિ કહેવાય કે પ્રોગ્રેસ કહેવાય એ ખાલી પૈસા અને જે કન્ટ્રીનું જીડીપી ગ્રોથ અને સક્સેસ એવી રીતે જ મેજર થતો હતો. પણ આજના જમાન થકી એવું એક નવા રિસર્ચ ઘણા બધા આવ્યા કે કોઈપણ દેશનો પ્રગતિ છે તે ખાલી તેના ઇકોનોમિક પ્રગતિ કે પૈસામાં કેટલો ગ્રોથ છે એનાથી નથી થતી, પણ તેની અંદર રહેતા જે એના સિટીઝન્સ છે, જે લોકો છે, તેની લાઈફમાં તેમની હેપીનેસ કેટલી છે, તેમનું લાઈફ જીવવાનું સેટિસ્ફેક્શન કેટલું છે, આ બધી વસ્તુ પણ દેશના પ્રોગ્રેસ માટે પ્રગતિ માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ ગણાય છે. અને ઇક્વલી એ એટલું બેનિફિશિયલ ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય, રાઈટ? હા, એટલે મારે જો સેક્રેટરીઝ તો એ મોર ઇમ્પોર્ટન્ટ કહે છે, Yes. પણ એટલીસ્ટ ઇક્વલી તો આપણે કહી જ શકીએ કે હા, જેટલું દેશની ઇકોનોમિક પ્રગતિ છે, ફાઇનાન્શિયલ પ્રગતિ છે, એટલી ને એટલી તેના રહેતા સિટીઝન્સની હેપીનેસ ઇન્ડેક્સ છે કે તેનું લાઈફમાં સેટિસ્ફેક્શનનું પ્રમાણ છે, એ મેજર કરીને જો દેશ આગળ વધતો હોય તો એ દેશનો પ્રોગ્રેસ મેક્સિમમ કહી શકીએ આપણે. ઓકે સર. સર, તમે એક ટર્મ મેન્શન કર્યું, હેપીનેસ ઇન્ડેક્સ. યસ. આ ટર્મ શું છે એના વિશે વાત કરો. એટલે હેપીનેસ ઇન્ડેક્સ એક એવી ટર્મ છે જેનાથી લોકોની હેપીનેસનું લેવલ મપાય છે. બરાબર? હેપીનેસનું લેવલ માપવા માટે કોઈ રિપોર્ટ તો થતો નથી. આપણને તાવ આવ્યો ને આપણે કણ વધી ગયા જી. કે નહીં ચેક કરી લઈએ, એવું તો પોસિબલ આમાં છે નહીં. એટલે ઘણા બધા ફેક્ટર્સ જે WHO નામનું જે ઇન્ટરનેશનલ બોડી છે એને નક્કી કર્યા કે આપણે આ 5-6 ફેક્ટર કે માણસની લાઈફમાં સંતોષ કેટલો છે, માણસ તેના પોટેન્શિયલ પ્રમાણે કેટલું કામ કરી શકે છે, તેની લાઈફમાં એને નેગેટિવિટીથી ડીલ કરવા માટે એની પોતાની શક્તિ કેટલી છે, અને આવા અન્ય ઘણા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને એક ઇન્ડેક્સ બનાવવામાં આવ્યું, એક માપવા માટેની એક પદ્ધતિ બનાવવામાં આવી, સ્ટાન્ડર્ડ ડિસાઇડ. સ્ટાન્ડર્ડ ડિસાઇડ થયું, એને જ હેપીનેસ ઇન્ડેક્સ કહે છે. અને આ હેપીનેસ ઇન્ડેક્સ મેજર કરીને જ દેશનું હેપીનેસ લેવલ મપાય છે અને એનાથી જ દેશનું પ્રોગ્રેસનું પણ એક આઈડિયા આવે છે. અને એના ઉપરથી જે કદાચ એવું કહી શકાય કે નેશન વાઇઝ એક જે હેપીનેસ ઇન્ડેક્સ જે ટર્મ છે એ ડિસાઇડ થાય છે, રાઈટ? યસ. અને જેમ કે આજના જમાનામાં WHO અને બીજી ઘણી બધી ઇન્ટરનેશનલ બોડીઓ નક્કી કર્યું કે કોઈ બી નવી પોલિસી બનાવતા હોય દેશના વિકાસ માટે, કોઈ પણ એના સિટીઝનના વિકાસ માટે, તો એમાં ખાલી આ પોલિસીના લીધે કેટલો પ્રોફિટ થશે એ એક વસ્તુ જોવાની નથી. એટલે કોઈ કન્ટ્રીનું હેપીનેસ ઇન્ડેક્સ આપણે મેજર કરીએ તેના ઉપરથી તેની આગળ પડતી બધી જે પોલિસીઝ બને, જે ગવર્મેન્ટના રૂલ્સ બને, એ નક્કી કરવામાં પણ આ વસ્તુ હેપીનેસ ઇન્ડેક્સને સમાવેશ કરવો જોઈએ તેવું વર્લ્ડે નક્કી કરેલું. ઓકે સર, આપણે હેપીનેસ ઇન્ડેક્સ શું છે એ તો વાત કરી, પણ જો હવે આપણે સૌ સિમ્પલ ટર્મ્સમાં હેપીનેસ એટલે શું, જો એ સમજવું હોય તો એ શું છે એના વિશે જણાવો. બહુ જ સિમ્પલ અને બહુ જ કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે તમારો, કારણ કે હેપીનેસની કોઈ પરફેક્ટ ડેફિનેશન નથી. ઘણા બધા લોકોએ પોતાની રીતે હેપીનેસને ડિફાઇન કરવાની ટ્રાય કરી છે, પણ આપણે ટૂંકમાં એવું કહી શકીએ હેપીનેસ એક સ્ટેટ ઓફ માઇન્ડ છે, આપણા મનની એક સ્થિતિ છે, તે હેપીનેસ છે. ના તો કોઈ વસ્તુથી મપાય છે, ના તો કોઈ બીજું સક્સેસથી મપાય છે, અને ઘણી બધી વાર આવી ખોટી રીતે હેપીનેસને માપવામાં જ માણસ દુઃખી ને દુઃખી થતું હોય છે. એટલે મનની એક એવી સ્થિતિ જેમાં માણસ પોતે ખુશ હોય અને હા, એની ખુશી કોઈ બીજાને નુકસાન ન કરે તેવી હોય, એ ટાઈપની જ્યારે માઇન્ડની સ્થિતિ, વેલબિંગ માણસ પોતે ફીલ કરે, એક પર્સન પોતે ફીલ કરે, તેને હેપીનેસ કહે છે. અને હેપીનેસ જે છે એ સાથે ને સાથે મેન્ટલ હેલ્થ સાથે પણ ઘણું કોરિલેટેડ છે. ઓકે સર, તમે કીધું કે હેપીનેસ એટલે એક સ્ટેટ ઓફ માઇન્ડ, યસ. અને તમે લાસ્ટમાં એવું પણ કીધું કે હેપીનેસ જે છે એ મેન્ટલ હેલ્થથી કોરિલેટેડ છે. યસ. તો સર, હવે અમને એ જણાવો કે હેપીનેસ અને મેન્ટલ હેલ્થ આ બંને વચ્ચે શું કોરિલેશન છે, શું સંબંધ છે? રાઈટ. બહુ જ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ વસ્તુ છે. હું તમને સિમ્પલ રીતે સમજાવું તો માણસનું જ્યારે માઇન્ડ હેલ્ધી હોય તો જ એ માણસ હેપીનેસ પ્રોપરલી ફીલ કરી શકશે. એ તો આપણે બધા સમજીએ જ છે. તો હેલ્ધી માઇન્ડ એટલે શું?
હેલ્ધી માઇન્ડ એટલે એ જે ખાલી નેગેટિવિટી નથી, એને આપણે હેલ્ધી માઇન્ડ નથી કહી દેતા કે આને કોઈ માનસિક બીમારી નથી, કે આના મનમાં નેગેટિવિટી નથી એટલે આ માઇન્ડ હેલ્ધી થઈ ગયું કે હેપી થઈ ગયું, એવું આપણે નથી કહી શકતા. એક એવું માઇન્ડ, એક એવો પર્સન જેનું માઇન્ડથી એ પોતાના ફૂલ પોટેન્શિયલથી કામ કરી શકે, પ્રોડક્ટિવલી પોતાના સમાજમાં વર્ક કરી શકે, એ પછી એકેડેમિક્સ હોય, પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ, કોઈ પણ એના બધા ક્ષેત્રમાં એ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન આપતો હોવો જોઈએ. એવું પણ નહીં કે ખાલી કામ કરી લીધું ને પછી ફેમિલી લાઈફ, સોશિયલ લાઈફ જરાય નથી સંભાળી શકતા, તો પણ આપણે એને હેપી ન કહી શકીએ. ઘણા માણસો બધું જ કરી લે, ફેમિલી લાઈફ બી કરી લે, સોશિયલ લાઈફ બી કરી લે, કમ્યુનિટીમાં જે એનું યોગદાન આપવાનું છે એ પણ આપી લે, અર્ન બી કરતો હોય, સપોર્ટ બી કરતો હોય, પણ પોતે અંદરથી ખુશ નથી, તો પણ આપણે એને હેલ્ધી માઇન્ડ કે હેપી માઇન્ડ નથી કહી શકતા, રાઈટ? તો ઈધર ઓર જેવી વસ્તુ નથી. બધા જ ફિલ્ડમાં પોતે ખુશ રહીને જો પોતાની ફૂલ પોટેન્શિયલથી ઇનફ પ્રોડક્ટિવ વર્ક કરી શકતો હોય અને લાઈફમાં જે પણ નેગેટિવિટી આવે તેની સાથે ડીલ કરવાના એમાં ક્ષમતા હોય, તો એને આપણે એક હેલ્ધી માઇન્ડ કહીએ છીએ અને એવું જ માઇન્ડ હેપીનેસને પ્રોપરલી એન્જોય કરી શકે છે. ઓકે સર, તમે વાત કરી કે એ હેલ્ધી માઇન્ડ છે પણ તેને સમજવાની જરૂર છે અને એના અકોર્ડિંગલી જેટલા પણ લાઈફના અલગ અલગ પર્સપેક્ટિવ્સ છે એના અકોર્ડિંગલી કોઈ પણ પર્સન હેપી છે કે નહીં, સુખી છે કે નહીં એ નક્કી થતું હોય છે. રાઈટ. તો સર કોઈ પણ વ્યક્તિગત જો આપણે વાત કરીએ, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સનની જો વાત કરીએ તો એ હેપીનેસને સમજવામાં શું ભૂલ કરતા હોય છે? આજના જમાના માટે તો બહુ જ સરસ ક્વેશ્ચન છે કે શું ભૂલ કરતા હોય છે, કારણ કે આપણે હેપીનેસને બહુ બધી વસ્તુ સાથે કારણ વગરનું કોરિલેટ કરી નાખ્યું છે અને એમાં જ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે અને આપણી હેપીનેસ ડાયલ્યુટ થઈ જાય છે. સૌથી પહેલાં તો વર્લ્ડલી પોઝેશન્સ છે કે મારી પાસે આ વસ્તુ હોય તો જ હું ખુશ રહી શકું, કે મારી પાસે આ વસ્તુ છે એટલે હું ખુશ છું, અને લોકો પોતાનું એમ્બિશન છે, લાઈફમાં સક્સેસ છે એનાથી હેપીનેસ લેવલ મેજર કરતા હોય છે, પણ એ દર વખતે જરૂરી નથી હોતું. તમે કેટલા સક્સેસફુલ છો તેટલા જ તમે પ્રપોર્શનેટલી હેપી હો એવું જરાય હોતું નથી. ઇનફેક્ટ આપણે જોઈએ છે કે માણસ જેમ વધારે વધારે પ્રોગ્રેસ કરે એમ વધારે ટેન્શનમાં ઘણીવાર રહેતો હોય છે. ઘણી ખૂબ પૈસા આવી ગયા, ખૂબ ફેમ આવી ગયું તો પણ એ માણસ ડિપ્રેશનમાં હોય છે, એવું આપણે બહુ ફ્રિકવન્ટલી જોઈએ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેપીનેસને સક્સેસ સાથે કન્ફ્યુઝ ન કરવી જોઈએ. હેપીનેસ એક અંદરની ફિલિંગ છે. તમે તમારી જો નીડ્સ ઓછી હશે, તમારી જરૂરિયાત જ ઓછી હશે તો તમને ઓછી વસ્તુમાં પણ ઇનફ હેપીનેસ મળવાની, સેટિસ્ફેક્શન ઇનફ મળવાનું છે. તમે જો અંદરથી કન્ટેન્ટ ફીલ કરો તો તમે હેપીનેસ ફીલ કરી શકો, રાઈટ? અને તેના માટે પોતાની નીડ્સ ઓછી હોવી. હા, એવું નથી કહેતો કે આપણે લાઈફમાં એમ્બિશન ન રાખવા, પ્રગતિ ના કરવી, પણ એ કરવામાં જો તમારું સ્ટેટ ઓફ માઇન્ડ પીસફુલ ન રહેતું હોય, તમને એ કરવાની મજા ના આવતી હોય, અથવા તો તમારી ફ્રીડમ છે કોઈ બી વસ્તુના, તમારી ચોઇસીસ છે એમાં તમને એમ લાગતું હોય કે ના આમાં મને ઇશ્યુ થાય છે, તો એ ફ્રીડમનો, એ એમ્બિશનનો, એ સક્સેસનો કોઈ મિનિંગ રહેતો કોઈ નથી, રોલ જ નથી. કોઈ રોલ જ નથી. બીજું લોકો કન્ફ્યુઝ કરે છે હેપીનેસને, એ છે મોનિટરી ગેઇનથી અને કેટલા એના ફેમ છે એનાથી. ત્રીજી વસ્તુ, માણસો જ્યારે પોતાને બીજા સાથે કમ્પેર કરે છે ત્યારે તેની હેપીનેસમાં નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે. માણસે પોતાને ખાલી પોતાની જાત સાથે જ કમ્પેર કરવાનું હોય છે. પોતાનું પ્રોગ્રેસ મેજર કરવા, પોતાનો ગ્રોથ મેજર કરવા માટે બીજા સાથે કમ્પેર કરશે તો એનો કોઈ એન્ડ નથી. ગમે તેટલા માણસ રીચ હોય એનાથી કોઈ વધારે રીચ પર્સન કે એનાથી કોઈ વધારે સક્સેસફુલ પર્સન હોવાનું જ છે. એટલે ઓનલી થિંગ તે તમે પોતાની જાતને કમ્પેર કરો તો એ તમારી પાસ્ટની સેલ્ફ સાથે છે કે ભાઈ 6 મહિના કે વર્ષ પહેલાં હું કઈ જગ્યાએ હતો ને અત્યારે હું કેટલો તેનાથી આગળ વધ્યો છું, એના ઉપર તમારો ગ્રોથ કે હેપીનેસ તમે સક્સેસ મેજર કરી શકો છો. સર, તમે વાત કરી કે કોન્સ્ટન્ટ એક કમ્પેરિઝન કે જે ઇન બિટવીન ચાલે, કે જે ક્યાંક ને ક્યાંક જે તે માણસના પર્સનલી હેપીનેસના રેટને અફેક્ટ કરે છે. યસ. તો સર શું આ વસ્તુ કોઈ સ્પેસિફિક એજ ગ્રુપમાં વધારે પડતી જોવા મળતી હોય કે આવું કઈ શક્યતાઓ ખરી? જે સ્પેસિફિક કોઈ આપણે જો કમ્યુનિટીની વાત કરીએ, કોઈ એજની વાત કરતા હોય તો એ કેસમાં ઓવરઓલ આ બધા વાતો કે આપણે નિયમો કઈ બધાને જ લાગુ પડે છે, પણ યસ, એક પર્ટિક્યુલર એજ ગ્રુપની વાત કરીએ તો જે આપણે 15થી 35 કે 15થી 30 વચ્ચેનો એજ ગ્રુપ છે, જેમાં યંગસ્ટર્સ, યંગ એડોલસન્ટ્સ છે, ટીનેજર્સ છે, કારણ કે તે લોકોનું માઇન્ડ અત્યારે હજી વિકાસના પંથ ઉપર છે, રાઈટ? હેપીનેસ ઇઝ અ જર્ની, ઇટ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, એવું આપણે કહી શકીએ. તો એ જ્યારે એનું માઇન્ડ બધું જ કેચઅપ કરતું હોય છે, એ સમયમાં જ્યારે કમ્પેરિઝનો થાય છે અથવા બીજા નેગેટિવ ફેક્ટર્સ કે ઓવર સેલ્ફ ક્રિટિસાઇઝ, ઘણા લોકોને પોતાને જ ખોટું પાડવાની કે પોતાને જ કે હજી બરાબર મેં ના કર્યું, મારાથી હજી સારું નથી થતું, પોતાને ક્રિટિસાઇઝ કરવાની ઘણી ટેવ હોય છે. અગેન ઓવર એક્સપેક્ટેશન કે કમ્પેરિઝનના કારણે એ એનીહાઉ ડેવલપ થતી એક યસ, કમ્પેરિઝનના કારણે તો થાય જ છે અને ઘણાને પોતે પરફેક્શનિઝમ વાળા હોય છે, ઓવર પરફેક્ટ થવાની ઈચ્છા હોય છે બધાને, અને એ ઘણીવાર નડતું હોય છે કે જ્યાં સુધી
પરફેક્ટ વસ્તુ કે પરફેક્ટ કામ ન કરી લીધું, પરફેક્ટ રિઝલ્ટ ના આવી ગયું, ત્યાં સુધી પોતાને હેપી ફીલ કરવાનો એલાઉ નથી કરી શકતા અને પોતાને જ ક્રિટિસાઇઝ કર્યા રાખે છે કે ઓકે આ આપણું પોટેન્શિયલ નથી, આપણું પોટેન્શિયલ આનાથી વધારે છે, આનાથી વધારે છે. પણ એવું પોતાને કોન્સ્ટન્ટલી ક્રિટિસાઇઝ કરવા કે ઓવર પરફેક્ટ થવા માટે એમાં પણ સાથે સાથે બીજાને કમ્પેરિઝન કરીને જોઈને કરે ત્યારે એની હેપીનેસ ખૂબ હિન્ડર થાય છે અને આ બધા નેગેટિવ ફેક્ટર નડે છે એને એકચ્યુઅલી હેપી થવા માટે, રાઈટ. બીજાની સાથે કમ્પેર કરવાનું આપણે કરીએ પણ જેની સાથે આપણે કમ્પેર કરીએ છીએ એ માણસ પોતાની લાઈફમાં કઈ પરિસ્થિતિમાં છે, કે પોતાની લાઈફમાં એણે કેટલું સફર કર્યું છે, કે એણે કેટલા સ્ટ્રગલ કરીને કોઈ પોઈન્ટ ઉપર પહોંચ્યું છે, જે પોઈન્ટ સાથે આપણે કમ્પેર કરીએ છીએ એ આપણને જરાય ખબર હોતી નથી. એનો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સોશિયલ મીડિયામાં બધા ફોટાઝ અપલોડ કરતા હોય છે, ફરવા ગયા, હોલિડે ઉપર ગયા, પણ એ એમની લાઈફનો કે એમના આખા વર્ષનો એક એવો પીરિયડ હોય કે બે એવા પીરિયડ હોય. હવે એને જોઈને બીજા લોકોને એમ થાય છે કે હું ક્યાંય નથી જતો, હું મારી લાઈફમાં બિઝી છું, કે હું કંઈ નથી કરી શકતી બીજાને જોઈને. પણ જે સોશિયલ મીડિયા ઉપર લોકો પોસ્ટ કરે છે એ એમની પીક મુમેન્ટ્સ હોય છે. એ પીક મુમેન્ટ્સ સિવાય એમને લાઈફમાં કેટલા પ્રોબ્લેમ્સ બી આવ્યા, એમણે કેટલું સ્ટ્રગલ બી કર્યું, એ બધું પોસ્ટ નથી કરતા. એટલે આનાથી એક ફોલ્સ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે કે લાઈફમાં આ જ બધું હોય, એની પાછળની જે સ્ટ્રગલ છે એ બધા મિસ આઉટ કરે છે અને પછી એવા પોઈન્ટ સાથે એવા કમ્પેર કરીને પોતે દુઃખી થાય છે કે ભાઈ મારાથી તો આ બધું નથી થઈ રહ્યું. પણ ઓલવેઝ ધેર ઇઝ અ જર્ની કે તમે પહેલાં સ્ટ્રગલ કરશો પછી તમે અમુક પોઈન્ટ ઉપર પહોંચશો, રાઈટ. તો આ બધી કમ્પેરિઝન્સ ખાસ કરીને યુથ અને ટીનેજર્સને બહુ નડે છે કારણ કે સોશિયલ મીડિયા મેક્સિમમ એ લોકો જ વાપરે છે, રાઈટ. સર, તમે એક પોઈન્ટ મેન્શન કર્યો કે જ્યારે આપણે એજ ગ્રુપની વાત કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર જે તે કોઈના લાઈફનો 0.1% કે કદાચ 1 કે 2% ગ્રાફ જોઈને, સિનેરિયો જોઈને પોતાની આખી પોતાની લાઈફને એનાલાઇઝ કરવી અને કમ્પેર કરીને ક્યાંક ને ક્યાંક સેલ્ફ ક્રિટિસિઝમ છે એ વધતું જાય અને એ સેલ્ફ હેપીનેસને અફેક્ટ કરે. તો એ કેસમાં સર આ સિવાય બીજા એવા કયા અફેક્ટિંગ ફેક્ટર્સ છે કે જે હેપીનેસને હાર્મ કરે છે, એને નુકસાન પહોંચાડે છે, કે બાધાકારક એના માટે બનતા હોય, એવા કયા કયા ફેક્ટર્સ છે? એવા ફેક્ટર્સ જે મેક્સિમમ આજકાલ જોવા મળે છે એમાં વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કે પાસ્ટને વાગોળ્યા કરવું, કે આપણે આપણા ભૂતકાળમાં જ જીવીએ છીએ અથવા તો આપણે ફ્યુચરની ચિંતામાં જીવીએ છીએ. જે એક સિમ્પલ રૂલ છે હેપી રહેવા માટે કે લાઈફમાં વેલબિંગ ફીલ કરવા માટે કે લીવ ઇન ધ પ્રેઝન્ટ. આજના મોમેન્ટમાં તમે જીવો તો જ તમે હેપી રહી શકો છો. એટલે વન ઓફ ધ કી ફેક્ટર્સ ઇઝ કે પાસ્ટમાં જે થઈ ગયું એને વાગોળ્યા કરો તો તમે એમાંથી બહાર આવવાના જ નથી. એક સિમ્પલ સ્ટોરી છે કે કપ છે એમાં તમે પાણી નાખતા જ જાઓ છો તો એક પોઈન્ટ પછી પાણી બહાર જ ઢોળાવાનું છે, રાઈટ. યસ, કારણ કે એ ભરેલો છે. એટલે જ્યાં સુધી તમે તમારો કપ ખાલી નહીં કરો ત્યાં સુધી તમે એમાં નવું કાંઈ ઇનપુટ આપી જ નથી શકવાના. એટલે જે પાસ્ટ થઈ ગયું એના પર ખાલી કરવાનું હોય છે, મૂવ ઓન કરવાનું હોય છે. અને ઘણી બધી વાર આમાં એક ફેક્ટર જે નડતો હોય છે કે માણસ પોતાની જાતને ફર્ગીવ નથી કરી શકતું. આ સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બીજાને માફ કરવાનું તો આપણને સંસ્કૃતિમાં વર્ષોથી શીખડાવે છે કે બધાને માફ કરો, જવા દો, મૂવ ઓન કરો. પણ પોતાને માફ કરવાનું પણ લાઈફમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે મારાથી પાસ્ટમાં ભૂલ થઈ ગઈ તો ઓકે, આઈ ફર્ગીવ માય સેલ્ફ ફોર ઇટ. મારાથી પણ થઈ શકે. મિસ્ટેક કરવી કોઈ પણ કામ છે ને કોઈ પર્સન બધું શીખીને દુનિયામાં નથી આવતું, પોતાના એક્સપિરિયન્સીસથી જ શીખીને આગળ વધે છે. તો એ વસ્તુ જે પણ ભૂલ થઈ પાસ્ટમાં, જે પણ રિગ્રેટ્સ છે એને એક એક્સપિરિયન્સ તરીકે ગણી એમાંથી શું શીખવાનું છે એ મેળવી અને આપણે જો આગળ વધીએ પોતાને માફ કરીને કહો કે મારાથી ભૂલ થઈ ગઈ પણ હવે લાઈફમાં એવો પીરિયડ આવશે કે સેમ સિચ્યુએશન આવશે તો હવે મને ખબર છે કે મારે શું કરવું. પહેલી વાર કોઈને ન પડે એ જે તમારો તમને ભૂલ લાગે છે એ જ તમને હવે કામ લાગશે એક્સપિરિયન્સ તરીકે. તો પોતાને માફ કરવાનું શીખવાનું એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે નથી લોકો કરી શકતા એટલે નડતું હોય છે. યસ સર, તમે વાત કરી કે સેલ્ફ ફર્ગિવનેસ કે જે ક્યાંક ને ક્યાંક હેપીનેસમાં જે છે એક ફાયદાકારક, એક હેલ્પફુલ ફેક્ટર કહી શકીએ આપણે કે જે પર્સનલ હેપીનેસના રેટને ઇમ્પ્રૂવ કરવા માટે કે એને મેન્ટેન કે સસ્ટેન કરવા માટે રિક્વાયર્ડ છે. આ સિવાયના એવા કયા કયા ફેક્ટર્સ છે કે જે પર્સનલ હેપીનેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે? જો માર્કસ ઓરેલિયસ કરીને એક બહુ મોટા ફિલોસોફર હતા, એમણે કહ્યું છે કે હેપીનેસ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ક્વોલિટી ઓફ યોર થોટ્સ. બરાબર, તમારા વિચારોની જે ક્વોલિટી છે એના ઉપર તમારી હેપીનેસ ડિપેન્ડ કરે છે. તમને જે પણ ઇમોશન્સ કે ફિલિંગ્સ ફીલ થાય છે એની પાછળ એક થોટ હોય છે. સૌથી પહેલાં માઇન્ડમાં એક થોટ આવે, એના રિલેટેડ આપણે ઇમોશન ફીલ કરીએ. એટલે જો આપણે એ થોટને કંટ્રોલ કરતા અથવા તો એ થોટને સમજતા શીખી લેશું, આપણા થોટ્સની જો ક્વોલિટી આપણે સુધારશું
તો આપણી લાઈફમાં આપણે ઇમોશન્સ પણ રેગ્યુલેટેડ રહેશે, મોડરેશનમાં રહેશે, ફિલિંગ્સ પણ આપણે કંટ્રોલ કરી શકશું અને તમારે ડાયરેક્ટ હેપીનેસને પણ એ વસ્તુ અફેક્ટ કરશે. એટલે પોઝિટિવ ઘણી બધી ફેક્ટર છે કે તમે હેપીનેસ ઇઝ અ પર્પઝ ઓફ લાઈફ. બરાબર, એવું પણ કોક એરિસ્ટોટલે કહ્યું છે કે હેપીનેસ ઇઝ ધ સોલ પર્પઝ એન્ડ મિનિંગ ઓફ લાઈફ. હમણાં જ આપણે સ્ટાર્ટિંગમાં હેપીનેસની ડેફિનેશનની વાત થઈ, Yes. તો એવી અઢળક ડેફિનેશન છે. વન ઓફ ધ ડેફિનેશન આ છે કે તમે લાઈફમાં એક પર્પઝ હોય, તમને લાઈફમાં કરવા માટેનું કંઈક રોજ સવારે ઉઠીને એમ થવું જોઈએ કે ઓકે મારે આ કરવા માટે હું જીવું છું, એને આપણે પર્પઝ કહીએ. એટલે જો પોઝિટિવ ફેક્ટર્સ આપણે હેપીનેસ માટે કહીએ તો એ છે કે લાઈફમાં પર્પઝ હોવો, લાઈફમાં મિનિંગ હોવો, કે રોજ સવારે ઉઠીને કરવા માટે મિનિંગફુલ તમને ફીલ થવું જોઈએ, રાઈટ. એવી જ રીતે જે પોઝિટિવ ફેક્ટર્સ આપણે બીજા કહીએ તો એ છે ગુડ રિલેશનશિપ. હાર્વર્ડ યુનિવર્સિટી છે યુએસની, આપણે નામ સાંભળ્યું જ હશે. એનો આજ સુધીનો સૌથી લાંબો સ્ટડી છે, 80 વર્ષનો સ્ટડી છે, એક રિસર્ચ છે, જેમાં એ લોકોએ એ માપ્યું છે કે 80 વર્ષ સુધી અમુક લોકોને એને સ્ટડી કર્યા, ઘણા થાઉઝન્ડ્સ ઓફ લોકોને, અને આની લાઈફમાં ખુશ રહેવા લોકોમાં અને જે ઉદાસ રહેતા લોકોમાં શું ડિફરન્સ આવ્યો એની ઉપર રિસર્ચ થઈ. તો એનું કન્ક્લુઝન એમ આવ્યું કે જે લોકો ખૂબ સક્સેસફુલ હતા, ગાડી હતી, બંગલો મોટા આ છે તે છે, અલ્ટિમેટલી એ લોકોની હેપીનેસ વધારે હતી એવું નહોતું. પણ જે લોકોએ લાંબા રિલેશનશિપ સાચવ્યા છે અને એ પણ હેલ્ધી ગુડ રિલેશનશિપ સાચવ્યા છે, એ રિલેશન કોઈની બી સાથે હોય, પોતાના પેરેન્ટ્સ સાથે હોય, સિબલિંગ સાથે હોય, ફ્રેન્ડ સાથે હોય કે લાઈફ પાર્ટનર સાથે હોય, રાઈટ. જેને પણ લાઈફમાં ગુડ રિલેશનશિપ લાંબા સમય સુધી સાચવ્યા છે એ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ લાઈફ સૌથી હેપી રહે છે. તો વન ઓફ ધ અનધર પોઝિટિવ ફેક્ટર ઇઝ ગુડ રિલેશનશિપ ઇન લાઈફ. હેલ્ધી રિલેશનશિપ્સ, હેલ્ધી માઇન્ડ્સ, રાઈટ? હેલ્ધી રિલેશનશિપ, હેલ્ધી માઇન્ડ. ત્રીજો એક પોઝિટિવ ફેક્ટર છે કે તમે નાની નાની વસ્તુ આપણે કહે છે ને લિટલ થિંગ્સ ઇન લાઈફ, એમાં ખુશી માણતા શીખો. કારણ કે અલ્ટિમેટલી હેપીનેસ ઇઝ ઓલ અબાઉટ પર્સ્પેક્ટિવ. એનો એક તમને પર્સ્પેક્ટિવ એટલે તમારી જોવાની દ્રષ્ટિકોણ. યસ. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારો મૂડ ખરાબ છે ને વરસાદ પડે છે તો મને ત્યારે યાર ક્યાં વરસાદ પડ્યો, પાછું બધું ભીનું થઈ જશે, અંધાર્યું થઈ જશે, ગંદકી વધશે. અને એને મારો મૂડ સારો છે તો મને વાવ મસ્ત વરસાદ પડ્યો, પાછો આપણે વરસાદમાં નાવા જઈ શકશું, ગરમ ગરમ ભજીયા ખાશું વગેરે વગેરે. એટલે સેમ વસ્તુને બે અલગ પર્સ્પેક્ટિવ દ્રષ્ટિકોણથી જોઈને આપણે લાઈફમાં એક મૂડ ખરાબ થઈ જાય છે, એકમાં આપણને હેપીનેસ વધી જાય છે. તો લાઈફમાં પર્સ્પેક્ટિવ જો તમે ચેન્જ કરી શકો કે નાની નાની વસ્તુમાં પણ તમે ખુશી ફાઇન્ડ આઉટ કરવાનું, મેળવવાનું શીખી શકો, તો એને પણ આપણે એક પોઝિટિવ ફેક્ટર કહી શકીએ છીએ. સર, તમે એક ટર્મ મેન્શન કર્યો હમણાં થોડી જ વાર પહેલાં કે હેપીનેસ જે છે પર્ટિક્યુલરલી પર્પઝના આધારિત હોઈ શકે ઘણી વખતે, કે પર્પઝ ઓફ લાઈફ. હાલના સમયમાં આપણે ઘણા કેસીસમાં ઘણા લોકોમાં એવું જોઈએ છે કે બહુ જ બધું કામ હોય, બહુ જ સુખી સંપન્ન પરિવારથી માણસ આવતો હોય, તેમ છતાં અઢળક પર્પઝ હોવા છતાં કોઈ માણસ છે એ સુસાઇડલ ભોગ બનતા હોય છે, કે પછી એવા કોઈ કન્ડિશનમાં કે ડિપ્રેશન કે એન્ઝાયટી આવા કોઈ કન્ડિશનનો એ શિકાર બનતા હોય છે. તો એ કેસમાં આટલા પર્પઝ હોવા છતાં પણ એ પર્પઝ શોધી ના શકવું, એવા લોકો માટે શું કરી શકાય, કે એના માટે હેપીનેસ કઈ રીતે રીડિસ્કવર કરી શકાય? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ કે આજે તમે કહ્યું કે આજકાલ ડિપ્રેશન ને એન્ઝાયટી કે સુસાઇડના કેસીસ પણ વધે છે ને એમાં પણ ખાસ કરીને આજે એડોલ્સન્સ વાળું એજ ગ્રુપ છે 15 થી મેન્ટલ હેલ્થના ટૂંકમાં જે કેસીસ છે, મેન્ટલ હેલ્થના કેસીસ જે વધી રહ્યા છે, જેમાં સાયકેટ્રિસ્ટ જોઈએ છે, એમાં ખાસ કરીને 25 થી 30 વર્ષની ઉંમરનામાં વધે છે. Yes. અને એનું પણ કારણ આજની ફાસ્ટ લાઈફ એક મોટું કારણ છે. કેમ કે પહેલાંના જમાનામાં કેવું હતું કે લાઈફમાં તમારે કંઈક ગોલ હોય, પર્પઝ હોય, તો એના માટે તમારે બહુ સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરવી પડતી હતી અને તમને ધીરે ધીરે રિઝલ્ટ આવતું હતું. એટલે તમારી જે બ્રેનમાં રિવોર્ડ પાથવે છે, જેમાં હેપીનેસના કેમિકલ્સ નીકળે, એ એકદમ ધીરે ધીરે નીકળે. તમે મહેનત કરી અને તમને નાનું પરિણામ મળ્યું એટલે તમને એક માઇનર ખુશી મળે, ટાઈમ કન્ઝ્યુમિંગ, એક ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે એ જે ધીરે ધીરે ભેગું થયેલું કેમિકલ છે ને એ લોંગ ટર્મ સુધી મગજમાં રહે છે. પણ આજકાલની ફાસ્ટ લાઈફમાં કેવી ટેવ પડી જાય છે? ઇન્સ્ટન્ટ હેપીનેસ. એને અમારી ભાષામાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહે છે. Yes. કે તરત જ ડોપામિનના સ્પાઇક આવે. ડોપામિન ઇઝ લાઈક ધ હેપીનેસ કેમિકલ ઓફ ધ વન ઓફ ધ હેપીનેસ કેમિકલ, Yes. હોર્મોન ઓફ ધ બ્રેન, રાઈટ. કે તમે કંઈક ઓનલાઈન તમે જોયું ને તમે બાય કરી લીધું ને તરત જ સેમ ડે, હવે બ્લિંકિટમાં તો કલાકમાં ડિલિવરી, Yes. અથવા તો એમેઝોન કે બીજું કહે તો 1-2 દિવસમાં ડિલિવરી. તમે મેચ બી જોવો છો, પહેલાં ટેસ્ટ મેચ રમાતો, પછી વન ડે થયો, હવે T20, બધાને એકદમ ફાસ્ટ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ હેપીનેસ જોઈએ Rewards જોઈએ છે, છે. ઇન્સ્ટન્ટ રિવોર્ડ જોઈએ છે. એના લીધે, અને જેમ કે રીલ છે, 3 સેકન્ડની રીલ જોતા રહેવાની, મજા ન આવી તો 2 સેકન્ડમાં 3 સેકન્ડમાં પાછી ફરી જાય, જ્યાં સુધી બીજી મજા ના આવે. એના લીધે આજકાલના જનરેશનના માઇન્ડને એવી ટેવ પડી છે કે જ્યારે કંઈ ફાસ્ટ રિઝલ્ટ ન મળે ને એટલે પછી લોકો સાવ ડાઉન થઈ જાય છે.
કે લાઈફમાં કોઈ બી પ્રોબ્લેમ આવે તો એમાં પણ એ લોકોને પછી ફાસ્ટ સોલ્યુશન જોઈએ છે. હવે લાઈફના ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા હોય કે જેમાં ફાસ્ટ સોલ્યુશન નથી આવવાનું. તમે પહેલાં પ્રોબ્લેમને સમજો, તમે કોઈ તમારા ફ્રેન્ડ્સ કે વડીલ સાથે ડિસ્કસ કરો, પછી પણ એનું સોલ્યુશન ના નીકળે તો એ પ્રોબ્લેમ સાથે કઈ રીતે પોતાને એડજસ્ટ કરવાનું એ શીખવાનું, અને પછી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરો અને ત્યારે એ રિઝલ્ટ આવે. હવે આવું તો આજની લાઈફમાં કિડ્સને કે યંગસ્ટર્સને ફાવતું જ નથી. એટલે જેવું એમ થાય કે ઓ બ્રેકઅપ થઈ ગયું, કે ફેલ થઈ ગયા, કે ઇન્ટરવ્યુમાં પાસ ન થયા, કે ઘરમાં કોઈ મોટી આફત આવી ગઈ, કે કોઈ બીમાર પડી ગયું, એટલે તરત જ આનું શું સોલ્યુશન, કંઈ નહીં, એટલે ડાયરેક્ટ સુસાઇડના વિચાર જ આવે છે. ઘણા આજકાલના યંગસ્ટર્સમાં જે સુસાઇડના કેસ હોય છે એ ઘણા ટાઈમથી ડિપ્રેશનમાં હોય એટલે નથી હોતા, પણ ઇમ્પલ્સિવલી જડ રિઝલ્ટ માટે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું, તો કે ફટ સુસાઇડ કરી લો, વાત પતી ગઈ, રાઈટ. એટલે એવા કેસીસ સુસાઇડના યંગસ્ટર્સમાં બહુ વધી રહે છે. અને બાકી આ બધી લાઈફસ્ટાઈલ છે આપણી, એના લીધે ડિપ્રેશન, ઓવર સ્ટ્રેસવાળું એન્વાયરમેન્ટ, કમ્પેરિઝન છે, અને ફાઇનાન્શિયલ ઇસ્યુ, એ બધાના લીધે રિલેશનશિપમાં પણ જેમ પહેલાં લોકો રહેતા જે હેપીનેસથી, અત્યારે રિલેશનશિપમાં પણ બહુ ફાસ્ટ બ્રેકઅપ અને પેચઅપ થતા હોય છે. નોટ ઓનલી બિટવીન પાર્ટનર્સ, પેરેન્ટ્સ સાથેના રિલેશન આપણું થોડું કોન્ફ્લિક્ટ વધે છે. વેસ્ટર્ન કલ્ચર ધીરે ધીરે આપણી બાજુ આવી રહ્યું છે, એટલે જે પહેલાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા એ સિંગલ ફેમિલીમાં રહેવા માંડ્યા, સોશિયલ સપોર્ટ સિસ્ટમ એટલી નથી રહી. આ બધા ફેક્ટર્સના લીધે પણ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. તમે ટર્મ મેન્શન કર્યો હમણાં કે રિલેશન ડિસ્પ્યુટ કે કોન્ફ્લિક્ટ જે અણબનાવ વધતા જાય છે, નોટ બિટવીન ખાલી કે કોઈ સ્પાઉસ કે પાર્ટનર્સની વચ્ચે, બટ ઇન બિટવીન ફેમિલી મેમ્બર્સ. તો સર આમાં ઇન્ડિયન કલ્ચર સિસ્ટમ, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની શું ભૂમિકા છે? હેપીનેસના જો સંદર્ભથી આપણે વાત કરતા હોય તો એ કેસમાં ત્યાં ઇન્ડિયન કલ્ચરનો શું રોલ છે, એના વિશે જણાવો. ઇન્ડિયન કલ્ચર જે તે સમયે વર્લ્ડનું ટોપ કલ્ચર ગણાતું ને હજી ગણાય જ છે. પણ તો આપણા કલ્ચરમાં અમુક જે બેઝિક વસ્તુ જ હતી ને, 2-3 વસ્તુની જ આપણે ખાલી વાત કરીએ. એ સૌથી પહેલાં તો જોઈન્ટ ફેમિલી, રાઈટ. જોઈન્ટ ફેમિલી કેમ નેસેસરી છે? કારણ કે તમને બાય ડિફોલ્ટ એક સારી સોશિયલ સપોર્ટ સિસ્ટમ મળી જાય છે. આજકાલના ટીનેજર્સને પ્રોબ્લેમ વધારે કેમ થાય છે, અથવા તો યંગ એડલ્ટ્સ મેરેજ પછી 2 જણા છૂટા રહેવા જતા રહ્યા છે, 2 નોકરી કરે છે, એટલે ના તો કોઈ ફ્રેન્ડ્સ માટે ટાઈમ છે, ના તો કોઈ ફેમિલી માટે ટાઈમ છે, અને ભેગા રહેતા નથી. પહેલાંમાં તો ચલો કામ કરતા હોય તો પણ રાત પડે તો એક ઘરમાં 5 જણા 10 જણા ભેગું રહેવું જ પડે. એટલે જે પણ તમારા પ્રોબ્લેમ્સ હોય એ શેર થતા રહે, તમને તમારા વડીલોનું ગાઈડન્સ મળતું રહે, તમે પ્રોબ્લેમ્સ શેર કરો એટલે તમને એવું ફીલ થાય કે ભાઈ આ પ્રોબ્લેમ્સ એટલા બી મોટા નથી. પહેલાં લોકો વડીલ હોય કે ઘરના કોઈ બીજા મેમ્બર્સ હોય પોતાના એક્સપિરિયન્સ શેર કરે કે ભાઈ અમારી સાથે પણ આ ટાઈપનું થયું હતું, એટલે તમારું માઇન્ડ હળવું થાય, ડાયલ્યુટ થાય. એટલે એ જોઈન્ટ ફેમિલીનું જે કલ્ચર હતું એ બહુ સારું, એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ, કોઈ પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુને ન થવા દેવા માટે પહેલાં હતું. બીજી જે વસ્તુ છે એ છે આપણું હેલ્ધી માઇન્ડ રાખવા માટે, હેપી રહેવા માટે બોડીની હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમે શારીરિક રીતે બીમાર હો કે કોઈ રીતે પ્રોપર ના હો તો બી તમે હેપી નથી રહી શકવાના. એના માટે ડાયટ ઇઝ વન ઓફ ધ મેઇન થિંગ, રાઈટ. અને ડાયટ આપણા કલ્ચરમાં તો વર્ષોથી જે અપવાસનો ટેવ છે, સોમવાર હોય તો અપવાસ, આ છે તો અપવાસ, બેલેન્સ ડાયટ તો હતું જ. પણ અપવાસનો બી ટ્રેન્ડ કેમ છે? અપવાસનું પાછળ આપણે રિલિજિયસ લુક આપી દીધો છે કે ભાઈ સોમવાર હોય એટલે ભાઈ આપણે મહાદેવ માટે આપણે ઉપવાસ રાખવો જોઈએ. પણ એની પાછળ પણ સાયન્ટિફિક રીઝન હતું. આજકાલ જે નોબલ પ્રાઇઝ વિનિંગ જે ઓથર્સ છે એ લોકોને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપર નોબલ પ્રાઇઝ મળેલો છે. આખી દુનિયા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ફોલો કરે છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શું છે કે 12 કલાક 24 કલાક સુધી કંઈ નહીં ખાવાનું, અને એ ટેકનિકથી શું થાય છે, એ આપણો ઉપવાસ જ થઈ ગયો. તમારા બોડીમાં જેટલા બી ટોક્સિન્સ ભેગા થયા છે એને રિલીઝ થવાનો ટાઈમ મળે છે, અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, તમારી આખી ઇમ્યુન સિસ્ટમને એક રિબૂટ થવાનો ટાઈમ મળે છે. એ પણ આપણી સંસ્કૃતિમાં બાય ડિફોલ્ટ હતું ઉપવાસના નામે. એટલે એવી ઘણી બધી વસ્તુ છે આપણી સંસ્કૃતિમાં જે ખાલી ફોલો કરવાથી તમારી બોડી હેલ્થ અને તમારી મેન્ટલ હેલ્થ બાય ફાર ઘણી સારી એમનેમ જ રહેવા માંડે. અને એ આપણી સંસ્કૃતિનું આપણને વરદાન છે, પણ આપણે ઘણા લોકોને એની કદર નથી. આપણે વેસ્ટર્નાઇઝ થવાની વધારે પડી હોય છે. જસ્ટ ખાલી આપણી સંસ્કૃતિને આપણે રીડિસ્કવર કે એને વધારે સાથે ઓળખવાની જરૂર છે. બાકી દરેક હેપીનેસની ફોર્મ્યુલા કે ડેફિનેશન આપણી વચ્ચે જ છે એવું કહી શકાય. 100%. સર થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. ટીમ આપણું જુનાગઢ વતી એ જે માઇક્રો પોડકાસ્ટમાં જોડાઈને આજના દિવસે હેપીનેસ ઉપર આટલી સરસ મજાના કન્વર્સેશન માટે જોડાઈને ફરી એક વખત ટીમ આપણું જુનાગઢ આપનો આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સો મચ સર. ઓકે જુનાગઢ, ધેટ્સ ઇટ. ફરી મળીશું આવી જ કોઈ કન્વર્ઝેશન, આવા જ કોઈ ટોપિક્સ પર, લાઈફના અલગ અલગ પર્સપેક્ટિવ પર વાતો કરવા માટે. સર, આ કન્વર્ઝેશનને કન્ક્લુડ કરતી વખતે પ્લીઝ ગીવ અસ વન ટેક અવે
ટેક અવે ઓફ ધ ડે આપણે કહી શકીએ એવું કોઈ સ્ટેટમેન્ટ? ગુડ મેન્ટલ હેલ્થ કે હેપીનેસ હોવી એનું મહાત્મા ગાંધીજી એક બહુ સરસ સેન્ટેન્સ આપ્યું છે કે જ્યારે તમે શું વિચારો છો, તમે શું બોલો છો અને તમે શું કરો છો, આ ત્રણેય વસ્તુ વચ્ચે હાર્મની હશે, બેલેન્સ હશે, તો તમે એક હેલ્ધી માઇન્ડથી એક હેપી લાઈફ જીવી શકશો. અને સિમ્પલ ટેક ઓફ મેસેજ કે આપણે શું કરી શકીએ હેપીનેસ વધારવા માટે આપણી લાઈફમાં, એના માટે એક સિમ્પલ રસ્તો કહું, રોજ સવારે ઉઠી અને એવી 3 વસ્તુ તમારે બોલવાની જેના માટે તમે લાઈફમાં થેન્કફુલ છો, ગ્રેટફુલ છો. એટલે તમારી લાઈફમાં જો ગ્રેટફુલનેસ વધશે અને આ ટેકનિક તમે જો રોજ સવારે ઉઠીને વાપરશો તો હું તમને ગેરંટી આપું છું કે થોડાક જ દિવસમાં તમારો ઓવરઓલ વેલબિંગ ને મૂડ સુધરશે. ગ્રેટિટ્યુડ વર્ક્સ લાઈક મેજિક. Gratitude works like magic. ઓકે, થેન્ક યુ સો મચ સર.